લોક સંગ્રહ મુક્તસ્ય, સંગ્રહ નથી કરતા. અહીંયા બીજો એક પાઠ છે વિગ્રહ. પણ વિગ્રહ ક્યારે આવે? સંગ્રહ કરે તો. પણ જે સંગ્રહ જ નથી કરતા તો વિગ્રહ ક્યાંથી આવે? લોક સંગ્રહ મુક્તસ્ય, સંગ્રહથી જે મુક્ત છે, ફ્રી થવાનું છે. યાદ રાખજો, મહાત્મ્ય આપણને દરેક વસ્તુથી ફ્રી કરવાની વાત કરે છે. નારદ સ્થિરસ્ય ચ, અસ્થિર છે નારદજી? ના. અકારો વિષ્ણુ સ્યાદ યહ સ્થિરસ્ય ચ, જે ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થિર છે એટલે લોક સંગ્રહથી મુક્ત છે. જે લોક સંગ્રહથી મુક્ત છે એટલે પણ વિષ્ણુના ચરણોમાં સ્થિર છે. હવે આપણે સમજવાનું કે આપણે વિષ્ણુના ચરણોમાં સ્થિર થવું છે તો લોક સંગ્રહ છે એનાથી મુક્ત થવું પડે. અને જો લોક સંગ્રહથી મુક્ત થવું છે તો વિષ્ણુનું ચરણ પકડો. નારદજી ધરતી ઉપર જાય છે, સનત કુમારોનો ભેટો થયો છે અને દેવી ભક્તિની સાથે મિલન થયું છે. નારદજી ને દેવી ભક્તિનો અદ્ભુત ભેટો થયો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, હે સાધુ, ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ ઉભા રહો. સાધુની ક્ષણ અને સદાવ્રતની કણ એ વેડફાય નહીં. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ. આ બે મારા પુત્રો છે. લોકો મને ભક્તિના હુલામણા નામથી બોલાવે છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. દ્રવિડમાં ઉત્પત્તિ થઈ મારી, કર્ણાટકમાં વૃદ્ધિ થઈ. દ્રવિડ ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. જ્યાં જ્યાં ઘમંડ આવ્યું ત્યાં ભક્તિનો નાશ થયો. ગુર્જર એટલે ખોટો દેખાડો, ગુર્જર એટલે ખોટું વ્યર્થ અભિમાન, ઘમંડ. એના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે થઈ અને નારદજી એની સાથે લાગી ગયા છે. સનત કુમારોની મદદથી શ્રીમદ ભાગવતજી સંભળાવવાનો સંકલ્પ કર્યો અને ત્યારે શ્રીમદ ભાગવતનું નામ સાંભળતા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય જાગ્રત થયા. દેવી ભક્તિ પોતાના મૂળ રૂપને પ્રાપ્ત કરે છે. ઘટતે જરઠા માતા તરુણૌ તનયાવિતિ. માતા ઘરડી શોભે અને પુત્રો યુવાન શોભે. એવું જોયું કોઈ દિવસ કે પુત્રો ઘરડા હોય ને માં યુવાન હોય? નહીં ને. તો સમજવું કે આ ભારતીય કે ભાગવતીય સંસ્કાર નથી. આનાથી વિપરીત જોવા મળે તો સમજવું કે આપણા સંસ્કાર નથી. બોલો ગોવર્ધન, બોલો ગોવર્ધન.